સમાચાર દાહોદથી જ્યાં સંજેલી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદથી પ્રતાપપુરાની ચિબોટા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા। પાણીના પ્રચંડ પ્રવાહથી કોઝવે પર વિશાળ ગાબડું પડ્યું છે। ભારે વરસાદથી કોઝવેની વચ્ચેનો જ ભાગ ધરાશાયી થઈ ગયો છે અને આ કોઝવે હવે જોખમી સાબિત થઈ શકે છે। સંજેલીથી પ્રતાપપુરાને જોડતો આ માર્ગ હાલમાં બંધ કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો જુઓ। કોઝવે પર મોટું ગાબડું પડ્યું। હાલ તો આ રસ્તો બંધ કરવામાં આવ્યો અને કેટલાક ગામનો ને જોડતો રસ્તો પણ બંધ થયો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, દાહોદમાં આ એક કોઝવે ધરાશાયી થયો હોય, કોઝવે પર ગાબડું પડ્યું હોય તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કયા કયા ગામ સંપર્ક વિહોણા થયા છે? જી, વહેલી સવારથી જે દાહોદ જિલ્લાની અંદર અવિરત વરસાદ ચાલુ છે। હાલ પણ વરસાદ ચાલુ છે। સંજેલી પંથકની વાત કરીએ તો સંજેલી પંથકની અંદર હિરોળા અને આ જે આપ જોઈ શકો છો ચિબોલા નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે જે કોઝવે ઉપર અચાનક ભારે વરસાદના કારણે પાણી આવી પડતા જે બ્રિજ પર મોટું ગાબડું પડવા પામ્યું હતું, જેના કારણે જે વાહન વ્યવહાર છે તે બંધ કરવામાં આવી રહ્યો છે। હાલ તો સંજેલીથી પ્રતાપપુર જતો માર્ગ બંધ છે। હિરોળાથી જે કહી શકાય કે હિરોળાને ગામની અંદર જોડતો જે ફળિયા જોડતા માર્ગ પણ બંધ છે। હાલ અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। વધુમાં હજી પણ આ જયારે કોઝવે ઉપર એ ખાડો પડ્યો છે ત્યારે હજી સુધી તંત્ર ત્યાં કોઈ પણ જાતનું પહોંચી નથી, જેના કારણે લોકો પોતે ત્યાં જાય અને કોઈ મોટો ઘટના બને તો તેના જવાબદાર કોણ હોઈ શકે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે જે ગામને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે। અત્યારે ત્યાં એક રસ્તો જે છે તેનો આખું કોઝવે ધોવાઈ ગયો છે, બીજા રસ્તા જે કોઝવે છે તેના ઉપર મોટો ગાબડું પડ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર નિંદ્રાહીનમાં હોય તેવું લાગી રહ્યું છે। જી પ્રિતેશ, આભાર આપનો। ચોક્કસ કોઝવે પર એટલું મોટું ગાબડું પડ્યું છે કે આખો માર્ગ બંધ થઈ ગયો છે અને કેટલાક ગામને અવરજવર કરવાનો જે રોડ હતો એ રોડ જ હાલ તો બંધ થઈ ગયો છે, પરંતુ હજુ પણ તંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગે છે। તો આ તરફ દાહોદમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે। લીંબડી મહાદેવ મંદિર પાછળથી પસાર થતી માછણ નદીમાં નવા નીર આવ્યા છે। ભારે વરસાદને પગલે માછણ નદીનો કોઝવે ડૂબવાના આરે છે। કોઝવેને અડીને પાણી જવા છતાં પણ કોઈ પણ પ્રકારની સાવચેતી લેવામાં હજુ નથી આવી। વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ સાવચેતીના પગલાં ભરવામાં નથી આવ્યા। આ દ્રશ્યો જુઓ, જ્યાં નદી કોઝવેને અડીને પસાર થાય છે છતાં પણ કોઝવે હજુ ચાલુ જ છે। વાહન ચાલકો માટે કોઈ જ પ્રકારની સાવચેતી નથી। ના કોઝવે બંધ કરવામાં આવ્યો છે, ના બેરિકેડિંગ, ના કોઈ સિક્યોરિટી ત્યાં ઉપસ્થિત છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યા છે। માછણ નદીમાં નવા નીર આવતા નદીનું પાણી ગમે ત્યારે કોઝવે પરથી પસાર થઈ શકે છે। તો દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે અને આ વચ્ચે દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ ઓવરફ્લો થયું, જેના દ્રશ્યો સામે આવ્યા। તળાવમાં નવા નીરની આવક થતા તળાવ ઓવરફ્લો થયું છે। ધોધમાર વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું। ચોતરફ લીલોતરી છવાઈ ગઈ છે। તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। આ ઐતિહાસિક છાપ તળાવ છે જે ઓવરફ્લો થયું। દ્રશ્યો ધોધમાર વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે, જેથી છાપ તળાવ ઓવરફ્લો થયું અને તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ નજારો આહલાદક છે કારણ કે ચોતરફ લીલોતરી પણ છવાઈ ગઈ છે। વરસાદને પગલે તળાવ ઓવરફ્લો થયું અને પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। તળાવમાં નવા નીરની આવકના દ્રશ્યો